તો આજે ખબર છે તમને બધાને કયો ચેપ્ટર ભણવાના છે આપણે? આજે કયો ચેપ્ટર છે? બોલો, અનમ્યુટ કરીને ડિરેક્ટલી બોલો. ચાલો. 12th ભક્તિ ચેપ્ટર. યોગ. ખૂબ કરેક્ટ. ખૂબ ધન્યવાદ. હે ને? તો 12th ચેપ્ટર આજે આપણે ભણવાના છે. ઓકે, તો શરૂ કરીએ આપણે મંગલાચરણથી. બધાએ વિડીયો ઓન કરી લો. ચાલો, અત્રે પ્રભુજી, અનુષા માતાજી, વિયા માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ઓમ પ્રભુજી, દંડવત પ્રણામ. શ્રેયા માતાજી. ચાલો, વિડીયો ઓન કરી લો. મંગલાચરણ શરૂ કરીએ ને આપણે બધા. ચાલો. હાથ જોડી લેજો બધા. ઓકે, ચલો. બધાએ હાથ જોડવાના છે. કોઈ પણ હાથ જોડવા વગર નથી બેસવાનું. ઓકે, ચલો. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सकलललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवत गीता की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ માતાજી. हरे कृष्णा. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. બધાને હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, સો લેટ્સ બિગિન. આજનો આપણો 12th ચેપ્ટર છે અને હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ચલો, તમને દેખાય છે સ્ક્રીન? ઓકે, એક મિનિટ. આઈ હેવ ટુ મેક શ્યોર સ્ક્રીન સ્લાઇડ શો શેર કરું છું. એક સેકન્ડ. એક સેકન્ડ. યસ, મને કહેજો તમને દેખાય છે સ્ક્રીન બધાને? હા માતાજી. દેખાય હા છે? માતાજી. ઓકે, તો આજે આપણે 12th ચેપ્ટર ભણવાના છે. ભક્તિ યોગ, ભક્તિ સેવા વિશે આજે હજી ડિસ્કશન આજે આપણે કરવાના છે. તમને ખબર છે ને કે આજનો લાસ્ટ ચેપ્ટર છે ભક્તિ યોગ વાળામાંનો. પેલા 1 to 6 આપણે કર્મયોગ જોયા હે ને, પછી
હવે 7 to 12 આપણો ભક્તિ યોગના અધ્યાય છે, 6 અધ્યાય વચ્ચેના, રાઈટ. તો આજે આપણે એ જે ભક્તિ યોગના અધ્યાય છે એમાં લાસ્ટ નો અધ્યાય ઉપર આપણે આવી ગયા છે. અને હવે આગળના જે નેક્સ્ટ અધ્યાય બધા હશે એ બધાય જ્ઞાન યોગ ઉપર હશે. ઓકે, ચલો. હવે ભક્તિ સેવા આપણે કેવી રીતે કરી શકાય, રાઈટ? એક પ્રશ્ન હોય, ભક્તિ સેવા કેવી રીતે કરી શકાય? તો અહીંયા શ્રી પ્રહલાદ, તો શ્રીમદ ભાગવતમમાં 7.5 એટલે 7th ચાન્ટોનો 5th ચેપ્ટરમાંનો 23 to 24 શ્લોકમાં આ બધું બતાવ્યું છે આપણને. ઓકે, તો શું કે છે? શ્રી પ્રહલાદ ઉવાચ શ્રી પ્રહલાદ ઉવાચ શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ इति पुंसर्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियेत भगवती अद्धा तन्मन्येधितमुत्तमम्. એટલે કે 9 પ્રોસેસ આપણને આપી છે, 9 લક્ષણ આપ્યા છે, હે ને? 9 લક્ષણ એટલે 9 પ્રોસેસીસ આપી છે આપણને. કઈ રીતે સેવા કરી શકે? 9 વેઝ ઓફ સેવા કયા કયા છે? ફર્સ્ટ, શ્રવણમ. શ્રવણમ એટલે હિયરિંગ, સાંભળવું, હે ને? તો આ પહેલી સેવા છે, આપણે સાંભળી શકે, હે, શ્રવણ કરી શકે. તો શ્રવણમ. પછી સેકન્ડ, કીર્તનમ. કીર્તનમ એટલે આપણે કીર્તન કરી શકીએ, આપણે ભગવાનનું નામ લઈ શકાય, હે ને? ચેન્ટિંગ કરી શકાય, અને ચેન્ટિંગ અબાઉટ ધ હોલી નેમ્સ, ફોર્મ્સ, ક્વોલિટીઝ એન્ડ ટ્રાન્સેન્ડેન્ટલ પાસ્ટાઇમ્સ ઓફ ધ લોર્ડ, હે ને? આપણે કૃષ્ણાજીના બારામાં આપણે કીર્તન કરી શકીએ. થર્ડ, સ્મરણમ. સ્મરણમ એટલે રિમેમ્બરિંગ ધ લોર્ડ, હે ને? જે આપણે કૃષ્ણાજીને કેવી રીતે યાદ કરી શકાય? તો એમને સ્મરણ કરી શકાય. પછી કેવી રીતે સ્મરણ કરશું? આપણે ચેન્ટિંગ કરીને, હે ને? ભગવાનનું સ્મરણ કરશું, તો આપણે માળા કરશું ત્યારે આપણે કૃષ્ણજીને સ્મરણ કરીએ છીએ, એને એમના બારામાં વાંચીએ છીએ ત્યારે આપણે સ્મરણ કરીએ છીએ કૃષ્ણજીને. રેસ. પછી ફોર્થ, પાદ સેવનમ. પાદ સેવનમ એટલે સર્વિંગ ધ લોટસ ફીટ ઓફ લોર્ડ, હે ને? તો પાદ સેવનમ. પાદા એટલે પગ, હે ને? તો જ્યારે તમે લોટસ ફીટ ઓફ લોર્ડ ને સર્વ કરી રહ્યા છો, કૃષ્ણજીના ચરણ કમલને જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણે પાદ સેવનમ કરીએ છીએ. આ ફોર્થ ફોર્મ છે. ફિફ્થ, અર્ચનમ. અર્ચનમ એટલે આપણે કૃષ્ણજીની અર્ચના કરી શકીએ, આપણે વર્શિપ કરી શકીએ, પૂજા અર્ચના કહીએ ને એમ. સિક્સ્થ, વંદનમ. વંદનમ એટલે આપણે કૃષ્ણજીને પ્રેયર્સ આપી શકીએ ને, આપણે હાથ જોડીને પ્રેયર્સ આપે છે ને રોજ, રાઈટ? તો એ બધું વંદનમમાં આવે છે, આપણે વંદન કરે છે ને કૃષ્ણજી. પછી દાસ્યમ, એઝ અ સર્વન્ટ ઓફ ધ લોર્ડ, હે ને? આપણે સર્વન્ટ તરીકે કૃષ્ણજીને પૂજી શકે, હે ને? એઝ અ દાસ. નેક્સ્ટ, સખ્યમ. સખ્યમ એટલે કે કૃષ્ણજીને બેસ્ટ ફ્રેન્ડ અગર આપણે માનીએ છીએ, તો આ હજી એક 8th ટાઈપની સેવા થઈ ગઈ કે આપણે સખ્યમ એટલે કૃષ્ણજીને આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડ માનીએ છીએ. પછી 9th, આત્મનિવેદનમ. આત્મનિવેદનમ એટલે કમ્પ્લીટ સરેન્ડર ટુ ધ લોર્ડ, હે ને? આપણે જ્યારે કમ્પ્લીટલી પોતાને સમર્પિત કરી દઈએ છીએ ત્યારે આપણે 9th એમાં આવે છે, કયું? આત્મ નિવેદનમ. તો these 9 processes are accepted as pure devotional service. એટલે કે આ જે 9 લક્ષણ છે, આ જે 9 પ્રોસેસીસ છે, આને પ્યોર ડિવોશનલ સર્વિસીસમાં કન્સિડર કર્યું છે. One who has dedicated his life to the service of Krishna through these 9 methods should be understood to be the most learned person, for he has acquired the complete knowledge. એટલે કે જેણે પણ આ બધી સર્વિસીસમાં કૃષ્ણજીને પોતાની લાઈફ ડેડિકેટ કરી છે કૃષ્ણજીને, તો આ 9 મેથડ્સથી એને સમજી જવું જોઈએ. એ જે વ્યક્તિ છે, હે ને, એ આપણે કહીએ સૌથી વિદ્વાન વ્યક્તિ છે, કારણ કે એને કમ્પ્લીટ નોલેજ આવ્યું છે, હે ને? જેને આ સમજાય છે એને. હવે ભક્તિ સેવા એટલે શું? ચલો, કોણ કહેશે? તમારે પહેલા પ્રશ્ન પૂછું છું, પછી આપણે આન્સર્સ પણ જોશું.
ભક્તિ સેવા એટલે તમને શું લાગે છે? ભક્તિ સેવા એટલે શું? ચાલો તમે અનમ્યુટ કરજો. ઓકે, શ્રેયા માતાજી, હરે કૃષ્ણ. માતાજી, ભક્તિ સેવા એટલે શું? ઓકે. ઓમ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી ભક્તિ સેવા એટલે કે છે ને માતા પિતા કે કોઈ કૃષ્ણ ભગવાન કે કોઈ ઈષ્ટ ભગવાનને કોઈ માનતું હોય તેમની સેવા કરવી કે તેમને પછી ભગવાનને જમાડવા કે પછી તેમને સ્નાન કરાવવું અને તેમની પૂજા કરવી તો તેને ભક્તિ કહે છે. અને જો આપણે મા બાપના પગે લાગીએ કે પછી પગે દબાવીએ તેમને તબિયતની ખ્યાલ રાખીએ પછી ભગવાન સાથે વાતચીત કરે માતા પિતા સાથે વાતચીત કરે છે તેનાથી આપણને ભક્તિ સેવા કહે છે. ઓકે, સોનલ માતાજી, હરે કૃષ્ણ. સેવા એટલે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ અને પછી આપણે ચિત્ર દોરી કીર્તન કરી ભગવાનની ભક્તિ કરી શકીએ અને આપણે હે ને ભક્તિ બાળપણથી જ શરૂ કરવી છે. હરે બોલ, હે ને? કરેક્ટ. તો જેમ માતા પિતાજીની સેવા કરવું એ એક આપણે કહીએ કે એક એઝ અ રિસ્પોન્સિબિલિટી છે આપણી, કે આપણે એ ડ્યુટી છે કે આપણે મમ્મા પપ્પાની સેવા કરીએ છીએ એને એ ગુડ મેનર્સના અંદર આવે છે. પણ ભક્તિ સેવા એટલે કૃષ્ણાજીની સેવા કરવું. ઓકે, તો આપણે કેવી રીતે ભક્તિ સેવા કરી શકીએ? તો જ્યારે આપણે કૃષ્ણાજીના બારામાં આપણે સાંભળીએ છીએ અને તમે ક્લાસ કરી રહ્યા છો, તમે ભગવદ્ ગીતા સાંભળો છો, આ બધી સાંભળો છો, આ એક થઈ ગયું. પછી આપણે ચેન્ટિંગ કરી શકીએ ને, કૃષ્ણાજીનું નામ સ્મરણ કરી શકીએ. કેવી રીતે? જપમાળા કરીને, રાઈટ? તો એવી રીતે આપણે ચેન્ટિંગ કરી શકીએ. પછી આપણે કૃષ્ણાજીને ભગવાનને યાદ રાખી શકીએ, હે ને? એમને એમના બારેમાં આપણે હજી જાણી શકીએ. આવી રીતે આપણે ભક્તિ સેવા કરી શકીએ. So next is 12.1. 12.1 માં અર્જુન વાચ એવं સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પરિપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષાં કે યોગ વિત્તમા. અર્જુને પૂછ્યું, જો સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે એના અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બંનેમાંથી વધારે પૂર્ણ સિદ્ધ કોને માનવા? એને કે જે લોકો તમારા ભક્તિમય સેવામાં રહે છે સતત, એને તમને પૂજે છે, તો એ લોકો જે તમારી અને બીજા જે લોકો બ્રહ્મની એને જે લોકો બ્રહ્મની ઉપાસના કરે છે, તો આ બંનેમાંથી આપણે બ્રહ્મ એટલે જોયું હતું ને આપણે નિરાકાર સ્વરૂપ, રાઈટ? એક લાઈટ જેવું આવે એને બ્રહ્મ કહીએ છીએ, જેનો કોઈ આકાર નથી હોતો. એને જેમ કૃષ્ણાજીનો તો રૂપ છે શ્યામ સુંદર મુરલી મનોહર, જેને આપણે પૂજા કરીએ છીએ. પણ એવા પણ લોકો છે જેમને માયાવાદી લોકો કહેવાય, જે લોકો નિરાકારમાં વિશ્વાસ કરે છે અને એ લોકો કહે છે કે ભગવાનનો કોઈ ફોર્મ નથી, ભગવાન એક એનર્જી જેવા છે, હે ને? આમ લાઈટ દેખાય ભગવાન એટલે, રાઈટ? એમનો કોઈ ફોર્મ નથી, નિરાકાર છે. તો આવા લોકો જે છે એક તો આ કેટેગરીમાં આવે કે જે લોકો કૃષ્ણાજીના શ્યામ સુંદર મુરલી મનોહર રૂપને માનતા અને બીજા બ્રહ્મની ઉપાસના કરતા. તો હવે આ બંનેમાંથી વધુ સારા કોણ, એને વધારે પૂર્ણ અને સિદ્ધ કોને માનવા જોઈએ આપણે, રાઈટ? તો ભગવાનની અનુભૂતિના આપણે 3 તબક્કા જોયા હતા, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, રાઈટ? તો બ્રહ્મ જે છે એક લાઈટ જેવું છે એને, પછી પરમાત્મા એટલે ચતુર્ભુજ સ્વરૂપ છે અને ભગવાન એટલે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ છે. આપણે 3 તબક્કા જોયા હતા, તમને યાદ છે ને ઓલી ટ્રેન વાળી સ્ટોરી? હે, ગામમાં એક ટ્રેન આવે છે એ વાળી સ્ટોરી યાદ છે તમને લોકોને? બોલો. યાદ છે ને, રાઈટ? તો આ જે સ્ટોરીથી આપણે સમજ્યું હતું કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન કેવી રીતે આપણે આઈડેન્ટિફાય કરે, ને? તો આવી રીતે જોયા હતા આપણે 3 અનુભૂતિના તબક્કા. હવે 4 યુગમાં નિયત ધર્મ શું હતા? હે, કોને યાદ છે? બોલો.
હેન્ડ રેસ કરજો. ઓકે, 4 યુગ હતા આપણા, જે 4 યુગના નામ, અને એમાં ચારેય યુગમાં કયા કયા ધર્મ હતા બોલો. ચાલો વીર પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ ને કલયુગ. હરી બોલ. આ તો 4 યુગ થઈ ગયા, હે ને? યુગમાં સતયુગમાં અષ્ટાંગ, દ્વાપરયુગમાં ભગવાનની પૂજા ને ત્રેતાયુગમાં મંદિરે જવાનું ને કળિયુગમાં ભગવાનનું નામ જપ. ઓકે, પણ થોડું શું તમારા યુગ જે છે ને એ સ્વિચ થઈ ગયા. તમે કયા યુગમાં શું કરવાનું છે એ થોડું શું તમારું સ્વિચ થઈ ગયું, હે ને? ચાલો, કોણ કહેશે એક સાથે ચારેય? બોલો. માહી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, પહેલો યુગ એટલે સતયુગ, બીજો ત્રેતાયુગ, ત્રીજો દ્વાપરયુગ, ચોથો કલયુગ, અત્યારે કરંટ છે. સતયુગમાં માણસો ભગવાન વિષ્ણુનું અને બધા પ્રભુજીનું મેડિટેશન એટલે કે અષ્ટાંગ યોગ કરતા હતા. પછી ત્રેતાયુગમાં માણસો મંદિરે જઈ તેમને પૂજા કરાવતા અને તેમનું આયુષ્ય 10,000 વર્ષ હતું. સતયુગના માણસોનું 1,00,000 આયુષ્ય 1,00,000 વર્ષ હતું. પછી દ્વાપર યુગમાં કે જ્યાં બધા એ લોકો મંદિરે જઈ અને ભગવાનની આરાધના પૂજા કરતા, જ્યારે તેમનું આયુષ્ય હતું 1,000 વર્ષ. અને અત્યારે કલયુગ છે, આપણી પાસે એક ઓપ્શન છે જે ચેન્ટિંગ નો જ છે, અને આપણે અત્યારે ઇટ્સ લાઈક 100 years, બટ 100 years સુધી કોઈ જીવતું નથી. યસ, હરી બોલ, હે ને? ત્રેતાયુગમાં આપણે બલિદાન આપતા, હે ને? સેક્રિફાઈસ કરતા, યજ્ઞ થતા. દ્વાપર યુગમાં ટેમ્પલ વર્શિપ થતી અને ભગવાનના ટેમ્પલ જઈને આપણે વર્શિપ કરતા હતા. અને કળયુગમાં આપણે નામ જપ કરીએ છીએ. ઓકે, આ 4 યુગના નિયત ધર્મ છે. ઓકે, હવે 12.2માં શ્રી ભગવાન વાચ મય્યાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતાસ્તે મે યુક્ત તમામતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દૃષ્ટિએ પરમ સિદ્ધ છે. હે ભગવાન આન્સર આપે છે, હે ને? હવે લાસ્ટ પ્રશ્ન આપણે જોયો 12.1માં, કે અર્જુન પૂછે છે ને કે બ્રહ્મને પૂજા કરતા હોય અને સાકાર રૂપની પૂજા કરતા હોય, બંનેમાંથી વધારે સિદ્ધ કોણ છે? તો હવે 12.2માં ભગવાન આન્સર આપે છે અર્જુનના ક્વેશ્ચનનો, કે જે મને મારા સાકાર રૂપમાં, સાકાર રૂપ એટલે જો સાકાર અને નિરાકાર બે હોય. સાકાર એટલે જેનો આકાર છે, જે કોઈ રૂપ છે જેને આપણે જોઈ શકીએ, ડેફિનેટ રૂપ છે ને, તમે જોવો છો ટેમ્પલમાં જાઓ છો તો કૃષ્ણજીનો રૂપ છે. અને નિરાકાર એટલે જેનો કોઈ આકાર નથી. તો જેનો કોઈ આકાર જ નથી, જેનો કોઈ ફોર્મ જ નથી, એવા રૂપની પૂજા કરવા પડે, એ નિરાકારવાદી કહેવાય એને. ઓકે, તો જે સાકાર રૂપમાં પૂજા કરે છે તો એ લોકો અને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં પરાયણ રહે છે, તો એ લોકો કૃષ્ણજીની દૃષ્ટિએ શું છે? પરમ સિદ્ધ છે. અહીંયા આન્સર આપે છે કૃષ્ણજી. હે, ભગવાનનું વ્યક્તિગત રૂપ શું છે? આ રૂપ કેવું છે? કોણ કહેશે? કયું રૂપ છે? આપણે શું કહીએ આના રૂપને? બોલો ઓમ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આ રૂપ છે ને જયારે કૃષ્ણ ભગવાન નાના હતા ને ત્યારનું છે. આમાં છે ને કૃષ્ણ ભગવાનના માથે મોરપીંછી છે, તેમના કાનમાં કુંડળ લગાવ્યું છે, તેમના હાથમાં બાંસુરી છે. પછી તેમને પીળા પીતાંબર ને સોનાની બંગડી પહેરી છે. પછી નીચે ધોતિયું પહેર્યું છે અને એક નીચે કાળું કંડું પહેર્યું છે, કાળું. ઓકે, હરે કૃષ્ણ. માહી માતાજી, આ સ્વરૂપને આપણે શું કહીએ છીએ? માતાજી, આ રૂપને આપણે શ્યામ સુંદર મુરલી મનોહરનું રૂપ કહીએ છીએ. હરી બોલ, ને શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ કહીએ છે. કરેક્ટ. ઓમ પ્રભુજીએ જે વર્ણન આપ્યું એ પણ કરેક્ટ છે, કે માથામાં મોરપીંછ હોય છે ને હાથમાં વાંસળી હોય છે. કરેક્ટ.
રાઈટ? તો આને આપણે એમનું ભગવાનનું વ્યક્તિગત રૂપ શું છે, વ્યક્તિગત પર્સનલ રૂપ શું છે? હે, કૃષ્ણજી ગોલોકધામમાં કેવા દેખાય છે? તો શ્યામ સુંદર મુરલી મનોહર રૂપમાં હોય છે. ઓકે, હવે તમે જોવો છો આ ઇસ્કોન મેંગલુરુમાં આપણું જે મંદિર છે કુલેલમાં, તો એનો મંગલા પિક્ચર છે, હે ને? યસ. તો એટલા સુંદર કૃષ્ણજી અને રાધાજીના ડીટી છે, વિગ્રહ છે. તો આવી રીતે કૃષ્ણજી દેખાય છે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપમાં. પછી 12.5 ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તામ તે ક્લેશોધિકતરસ્તેષામ વ્યક્તાસક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખ દેહ દેહ દેહવિર્વાપ્યતે. એટલે જે મનુષ્યો મન પરમેશ્વરમાં અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમના માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. તો કૃષ્ણજી કહે છે કે જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત કા નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, એટલે કે નિરાકાર સ્વરૂપમાં જે લોકો માને છે કે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી, આમાં જે માને છે, તો એમના માટે પ્રગતિ કરવું, એને ભગવાનની ભક્તિ કરવું, ભગવાનના ભક્તિના માર્ગ પર ચાલવું અત્યંત કષ્ટપ્રદ હોય છે. અને દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. હવે તમે કહો ને, આપણું મન કેટલું ચંચળ છે. હવે તમને બધાને ખબર છે આપણું મન ખૂબ ચંચળ છે ને, આપણે એક થોટ થી બીજા થોટ પર જઈએ છીએ. અને કોઈ આપણને કહે કે તમે આંખ બંધ કરો અને ફક્ત ખાલી તમારા આંખોના સામે એક લાઈટ છે, એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, તો આપણા માટે ખૂબ ડિફિકલ્ટ થઈ જાય ને, રાઈટ? આપણે જલ્દીથી કોન્સન્ટ્રેટ ના કરી શકીએ, અને કરીને બી જે લોકો કરે 5 મિનિટમાં આંખું ખોલી દે, હે, કારણ કે આપણે લોકો ના કરી શકીએ, કારણ કે આપણે એઝ અ હ્યુમન આપણા માટે આપણે એક સ્વરૂપ જોતો હોય જેના ઉપર આપણે ધ્યાન કરી શકીએ. હવે આજે હું કૃષ્ણજીના બારામાં આપણે કહીએ કે કૃષ્ણજીનું ધ્યાન કરીએ છીએ, તો કૃષ્ણજીનું જેમ જ આપણે નામ લઈએ એમ જ આપણા આંખોના સામે કૃષ્ણજીના વિગ્રહનો સ્વરૂપ આવી જાય ને, રાઈટ? કૃષ્ણજીનો જે વિગ્રહ સ્વરૂપ છે આપણને દેખાવા લાગે આંખોના સામે, રાઈટ? તો એના ઉપર આપણે મનન કરીએ તો આપણા માટે એ ઈઝી છે, રાઈટ? એ વધારે આપણા માટે આપણે કહીએ કે આપણે વધારે ઇઝીલી ધ્યાન કરી શકીએ. સાથે સાથે કૃષ્ણજી પોતે સજેસ્ટ કરે છે કે તમે લોકોએ શું કરવું જોઈએ? કૃષ્ણજીના શ્યામ સુંદર મુરલી મનોહર રૂપનું મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ, એના ઉપર ધ્યાન કરવું જોઈએ, હે ને? કારણ કે દેહધારીઓ માટે આ ક્ષેત્રમાં પ્રગતિ કરવું હંમેશા દુષ્કર હોય છે. હવે તમે જોવો છો જે લોકો નથી માનતા કૃષ્ણજીના આકાર વાળા સ્વરૂપમાં, કૃષ્ણજીને નિરાકાર માને છે, તો એ લોકો શું કે હું પર્વત પર જઈશ અને બ્રહ્મ પર ધ્યાન કરીશ, અને પર્વત પર જઈને ઓકે, પછી જેમ જ પર્વત પર જાય તો એમ ઠંડી લાગવા લાગે, નહીં? મને ખૂબ ઠંડી લાગે છે. હવે અહીંયા તો થતું નથી ભગવાન, ને મન સતત મનને આપણે ફોકસ નથી કરી શકતા ને, અહીંયાથી વાં શિફ્ટ થતું હોય છે. મસ્ત જાય પર્વત પર, ઘરે બેસા સોચે, અને પછી પર્વત પર જઈને ઠૂઠું 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 ઠૂ થવા લાગે, નહીં? તો આવું થાય. પછી કે હું રણમાં જઈને બ્રહ્મ પર ધ્યાન કરીશ. હવે ચાલ્યા રેગિસ્તાન, પેલા હતા હિમાચલ, પછી હવે ચાલ્યા રેગિસ્તાન, નહીં? પેલા ગયા, હવે નેક્સ્ટ કીધું કે હું રણમાં જાઉં છું, ચાલો ને. પછી અહીંયા લાગે કે ખૂબ ગરમી થવા લાગી, પંખા તો છે નહીં આકાશમાં, પછી પંખામાં આકાશ ગોતવા લાગે, નહીં? પછી આકાશમાં તો પંખા હોય નહીં, તો હવે અહીંયા ખૂબ ગરમ લાગવા લાગે. પછી કે ઠીક છે, ચાલો રેગિસ્તાનમાં નહીં અને ત્યાં પણ નહીં, ક્યાં પહાડ પર, હવે આપણે જઈએ જંગલમાં. ચાલો બધા જંગલમાં જઈએ હવે, પછી જંગલમાં જઈને બ્રહ્મ પર ધ્યાન કરીશ, એમ કે હવે જંગલમાં જાય તો વાઘ મારા ઉપર હુમલો કરી દેશે તો શું થશે? પોતાના પ્રાણની ચિંતા થવા લાગે, હે, ભગવાનનું નામ તો થયું નહીં, 3 જગ્યા ગયા હમણાં તક, હે ને? એક તો પહાડ પર ગયા,
રણ પણ જોઈ આવ્યા, હવે જંગલમાં આવીને બેસા. હવે જંગલમાં બી આવી તો ગયા, પણ સતત પ્રાણોની ચિંતા. અરે મારા પ્રાણ વયા જાય તો શું થશે? અરે શેર ખાઈ જશે તો શું થશે? એ પાછળ હું આમ આંખ બંધ કરીને આવીશ, સાપ આમ ઝર 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 કરતો કરતો આવશે, પણ કાપી લેશે, શું થશે? મારામાં વિષ નહીં આવી જાય? મરી નહીં જાય શું? એ ભક્તિ તો થઈ નથી રહી. સતત બીજા જે વિચારો છે એ મનમાં દોડી રહ્યા છે, હે ને? તો આવી રીતે આમ બેસા હોય મસ્ત, પછી ઘ કરે એટલે પછી દોડતા દોડતા ભાગી જવાનું, નહીં? ભક્તિ મારી ધ્યાન માટે તો બેસાવે, પછી જેમ જ વાઘનો અવાજ આવે એમ દોડતા દોડતા ભાગી ગયા, રાઈટ? તો આવી રીતે તો હમણાં 3 જગ્યા હવે જોઈ લીધી. પછી તો હવે પ્રશ્ન એ આવે કે ના આપણે જંગલમાં જઈ શકીએ, ના પહાડમાં જઈ શકીએ, ના રણમાં જઈ શકીએ, કારણ કે 3 જગ્યા શૂટ નથી થતી, નહીં? શૂટ તો એક પણ નથી થતી. તો હવે કરવું શું કળિયુગમાં? તો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ ને? તો જો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું તો આપણને આવા બધા સેકન્ડ થોટ્સ આવશે નહીં, હે ને? મારા પ્રાણની ચિંતા વગર આમાં કઈ તમે ક્યાંય જવાની જરૂરત નથી. ઘરે ઘરે બેસા બેસા તમે માળા લયો હાથમાં અને એમ જપ કરો, રાઈટ? તો આવી રીતે આપણે કળિયુગમાં ઓપ્શન છે એને, કારણ કે આપણામાં અષ્ટાંગ યોગ કરવાને પણ તાકાત નથી, એને આપણે એટલા કેપેબલ નથી કે આપણે અષ્ટાંગ યોગ કરીએ, રાઈટ? તો કળિયુગનો જે યુગ ધર્મ છે આપણે એનો પાલન કરવો જોઈએ, જે યુગમાં રહે છે એ યુગના ધર્મનો પાલન કરવો જોઈએ, રાઈટ? તો કળિયુગનો યુગ ધર્મ શું છે? ચાલો એક સાથે બધાએ મળીને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ. ઓકે, કૃષ્ણ માઇક ઓન કર્યો. હરે 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 કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ બધાને. તમે મ્યુટ રાખી લેજો. ઓકે, આપણે આગળ વધીએ છીએ. તો હવે આ તો એક નાનીકડી સ્ટોરી હતી કે કેવી રીતે આપણે હરે કૃષ્ણનો જાપ કરવો જોઈએ. પછી એ જે સાધુ છે એ પૂરા એમાં જાય છે અને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરે છે. એ જ બેસ્ટ ઓપ્શન છે, એને એમાં તમને વધારે ઠંડી પણ નહીં લાગે, ગરમી પણ નહીં લાગે, અને જંગલમાં પ્રાણની પણ ચિંતા નહીં થાય, એને સિર્ફ આપણે મન જે છે કોન્સન્ટ્રેટ કરીને કૃષ્ણજીના જે સાકાર સ્વરૂપ છે, એટલે શ્યામ સુંદર મુરલી મનોહર જે સ્વરૂપ છે, જે વિગ્રહ આપણે મંદિરમાં જોઈએ છે, જે આપણા ઘરે છે, હે ને? તો એ સ્વરૂપની આપણે પૂજા કરવી જોઈએ. હરે નામ હરે નામેવ કેવલમ કલો નષ્ટ એવ નાસ્તિ અને ગતિર અન્યથા. એટલે કે આ જે દંભ અને ઝઘડાના જે યુગ છે ને, કળિયુગમાં બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી કૃષ્ણના પવિત્ર નામનો જાપ સિવાય, એને? એટલે આપણે હંમેશા કૃષ્ણજીનો જે પવિત્ર નામનો જાપ છે, હરે કૃષ્ણ મહામંત્ર, આપણે સતૈવ એનો ઉચ્ચારણ કરતું રહેવું જોઈએ, એને? ફેમિલી હારે કરી શકીએ, ફ્રેન્ડ્સ હારે કરી શકીએ, ભાઈ બહેન હારે કરી શકીએ, એકલા કરી શકીએ, બધે એવરી ટાઈમ, એવરી સિંગલ ટાઈમ ઓફ ડે તમે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરી શકો. પછી 12.8માં મય્યેવ મનાધત્સ્વ મયિ બુદ્ધિ નિવેશય નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તો અહીંયા કહે છે કે મયી બુદ્ધિ નિવેશ, બુદ્ધિને ક્યાં નિવેશ કરવાનું છે? ક્યાં પોરવી દેવાનું છે? કૃષ્ણજીના અંદર. અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પોરવી દે. એવી રીતે તું સદા મારામાં નિવાસ કરીશ અને એમાં સંદેહ નથી, હે ને? કે છે કૃષ્ણજી કે તારું જે મન છે એને મારામાં સ્થિર કર, હે ને? તારી બુદ્ધિને મારામાં પોરવ. કૃષ્ણજીમાં આપણે આપણી બુદ્ધિને પોરવવાની છે. જો આપણે આવું કરીએ છીએ તો એમાં કોઈ સંશય નથી
કોઈ શક નથી કે આપણે કૃષ્ણજી પાસે રહેશું, હે ને, કૃષ્ણજીના અંદર નિવાસ કરશું, એમાં કોઈ સંદેહ નથી. સમજાણું બધાને કે ના સમજાણું કોઈને? તો અનમ્યુટ કરીને ફરીથી સમજાવો. સમજાણું? માતાજી સમજાણું. માતાજી સમજાવું. સમજાવું ફરીથી? પછી સમજાઈ ગયું માતાજી. હા, ઓકે. તો એમ કે છે માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, મને એક પ્રશ્ન, બોલો, પૂછો. 2.61 મને સમજમાં નહીં પડી. સેકન્ડ અધ્યાયનો પ્રશ્ન પૂછો છો પ્રભુજી? હા પ્રભુજી, અગર આપણે ક્લાસના લાસ્ટ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તમે રૂકશો અને મને ફરીથી પૂછશો આ પ્રશ્ન? ઓકે પ્રભુજી, એકવાર મને લાસ્ટમાં તમે ફરીથી કહેજો, પછી આપણે હજી સરખેથી હું તમને ડિસ્કસ કરી શકીશ. ઓકે? તમને આ શ્લોકમાં પ્રોબ્લેમ હોય, હમણાં ક્લાસ ચાલુ છે એટલી વારમાં, તો તમે આના ઉપર મને પૂછી શકો. ઓકે? અને બાકી સેકન્ડ ચેપ્ટરનું છે, આપણે લાસ્ટમાં ડિસ્કસ કરી લેશું. ઓકે? અને તો કૃષ્ણજી કહે છે કે પોતાનું મતલબ આપણે શું કરવાનું છે આ શ્લોકથી, કે આપણે મન કૃષ્ણજીમાં સ્થિર કરવાનું છે, અને આપણી બુદ્ધિ જે છે એ પણ કૃષ્ણજીમાં પોરવી દેવાની છે. જો આપણે આવું કરશું તો આપણે કૃષ્ણજી સાથે નિવાસ કરશું અને એમાં કોઈ સંદેહ નથી. તમને આ સ્ટોરી ખબર છે કે કૃષ્ણજી જે છે ને, કૃષ્ણજી કહે છે કે મારી સેના એક તરફ હશે અને હું બીજી બાજુ હોઈશ અને હું લડીશ ને. તો તમને ખબર છે જ્યારે કૃષ્ણજી મહાભારતનું યુદ્ધ થવાનું હોય છે ને, તો એના પહેલા અર્જુન અને દુર્યોધન બંને પાસે ઓપ્શન હોય છે કે કાં તો તમે મને નિશસ્ત્ર એટલે કે હું લડવાનો નથી, હું શસ્ત્ર પણ ઉપાડીશ નહીં. ઠીક છે? તો આ એક ઓપ્શન છે, અને બીજો વિકલ્પ કે મારી પૂરી જે નારાયણી સેના છે એ તમને આપી દઈશ. તો આ બે ઓપ્શન છે. ઓકે? તો તમને ચૂઝ કરો. અને જે મારી આંખું ખુલશે, કૃષ્ણજી સુતા હતા, તો જેમ જ મારી આંખું ખુલશે અને મને જે પહેલા દેખાશે એને હું ચાન્સ આપીશ. તો પહેલા દુર્યોધન આવે છે, અને દુર્યોધન છે ને ભગવાનના બાજુમાં જ સિંહાસન પર બેસે છે, અને અર્જુનજી જ્યારે આવે છે ને તો એ કૃષ્ણજીના પગ પાસે બેસે છે, ચરણ પાસે બેસે છે. આમ હવે એક છે કે અર્જુનજી ખૂબ હંબલ હતા, એને ચરણ પાસે બેસા, અને તો પછી કૃષ્ણજી આંખ ખોલે છે અને કૃષ્ણજી પૂછે છે અર્જુનને કે ચાલ તું મને પહેલા દેખાણો છો, તું માંગ, તને શું જોઈ છે? તો અર્જુનજી કે છે મને તમે જોવો છે, અને મારા ભગવાન, તમારી સેના નથી જોતી, ભલે તમે ના લડતા ને, મને તમે જોવો છો. તો આ વાળું એક થઈ ગયું. પછી દુર્યોધને સોચ્યું કે કેવો બુદ્ધિશાળી છે, અબુદ્ધિશાળી છે હાવ, રાઈટ? આટલી નારાયણની સેના મળ રહી, ફર્સ્ટ ચાન્સ મળ રહ્યો, તોય તને કૃષ્ણજી જોઈ છે. અને અચ્છા ઠીક છે, કૃષ્ણજી લડતો હોત તો વાત અલગ હોય, કૃષ્ણજી તો લડતા પણ નથી, છતાં એમને તું સિલેક્ટ કરો છો, કેવો અબુદ્ધિશાળી વ્યક્તિ છે, એને એમ અર્જુનના બારામાં સોચે છે દુર્યોધન. પણ જે સાચા ભક્ત હોય ને, એમને ભગવાન સિવાય બીજું કંઈ જ નથી જોતું, હે ને, બીજું કઈ બીજું જોતું નથી હોતું. હવે 12.9 હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે, તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર, એ રીતે મને પામવાની ઈચ્છા વિકસિત કર. તો કૃષ્ણજી હવે એમને અલ્ટરનેટિવ આપે છે. પેલો અલ્ટરનેટિવ શું છે કે અગર તને તારાથી એમ નથી થતું કે તું મારામાં ચિંતન કરીશ, મારા વિશે ચિંતન કરીશ, તારા ચિત્તને મારા એમાં લગાડી દઈશ, હે ને, તારા ચિત્ત પૂરું મન હારે મારું અવિચળ ભાવે તારું મન મારામાં સ્થિર કરીશ, આ તારથી નથી થતું? ઓકે, તો તું શું કર, તું ભક્તિ યોગના જે વિધિ વિધાનો છે ને એનું પાલન કરી લે, અને તો મને પામવાની ઈચ્છાને વિકસિત કરી લે. પછી કે છે કે જો તું ભક્તિ યોગના પણ વિધિ વિધાનોનું પાલન નથી કરી શકતો, ઠીક છે, ભક્તિ યોગના વિધિ વિધાનોનું પણ ખૂબ તને ડિફિકલ્ટ લાગ્યું છે, ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં, તો તું મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કે જે કાંઈ પણ તું કર્મ કરે છો ને એ મને સમર્પિત કરી દે, એ તું મારા માટે કર્મ કર. તો આ આપે છે, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને
પ્રાપ્ત કરીશ. જો તમને અહીંયા દેખાય છે લોર્ડ કૃષ્ણાઝ બિલિયનેર સર્વન્ટ, તો કોણ છે આ? અલ્ફ્રેડ ફોર્ડ. અલ્ફ્રેડ ફોર્ડ કોણ છે ખબર છે? ફોર્ડ કંપની, જે ફોર્ડ ગાડી છે, ફોર્ડ ગાડી છે ને એમના માલિક, એમને એ કેટલા રિચ બિલિયનર છે, રાઈટ? તો છતાં એમે બધું કૃષ્ણાજીને સેવામાં અર્પણ કરી દીધું. એમને એમના પાસે જે પૈસો હતો એ પણ એમે કૃષ્ણાજીની સેવામાં લગાડ્યો, હે ને? તો આવી રીતે નીચે જોવો છો ને કે અમરીશ પ્રભુ થઈ ગયું છે, એમે દીક્ષા લઈ લીધી છે, અને અલ્ફ્રેડ ફોર્ડ થી હવે એમનું નામ અમરીશ પ્રભુજી થઈ ગયું છે, રાઈટ ને? તો આવી રીતે હવે માયા માટે જે કામ કરે છે ને, તમે જોવો છો કે જે લોકો માયા માટે કામ કરે છે એ શું કે છે? હું મારા પડોશીની તુલનામાં મોટો ફોન અને ટીવી ખરીદીશ, હે ને? ઘણીવાર તમે જોવો છો કે જે માયા માટે કામ કરે, હવે આપણને બર્થડે ના ગિફ્ટ મળે, પોકેટ મની મળે, રાઈટ? આપણને ઘણીવાર પૈસા મળે તો આપણે શું કે ખૂબ ઓલી મતલબ કોઈ ફ્રેન્ડ હોય ને, કોઈ બીજું કોઈ જેનાથી ફ્રેન્ડ હોય એનાથી આપણે આપણા ન પટતા હોય ને, આપણા સંબંધ સારા ન હોય જે ફ્રેન્ડ થી, આપણે એને કે ને કે હવે જોજે, હવે તો મારા પાસે મને આપણને એનાથી પણ સારું ચીજો જોતી હોય અને એનું શો ઓફ કરવું હોય આપણને, રાઈટ? આપણને જેમાં કે છે કે હું મારા પડોશીની તુલનામાં મોટો ફોન અને ટીવી લઈશ, જ્યારે કે એને એનું કઈ કામ નથી, એને મોટા ટીવીમાં પણ એ જ દેખાવાનું, નાના ટીવીમાં પણ એ જ દેખાવાનું છે ને. જે ચીજનું તમને કામ નથી છતાં તમે ખાલી શો ઓફ કરવા માટે લઈ રહ્યા છો, તો તમે માયા માટે કામ કરી રહ્યા છો. અને જ્યારે કોઈ કૃષ્ણ માટે કામ કરતો હોય તો શું કરે? ગીતા ખરીદે, કૃષ્ણના સેવામાં લગાડે, હે ને? કૃષ્ણાજીની ભગવદ્ ગીતા લે, પછી ભાગવતમ લે, હે ને? આવી રીતે વાંચે કરે, રાઈટ? તો કૃષ્ણ માટે કામ કરે છે. પછી 12.18 to 19, જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે, જે દુસંગતથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે, તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દૃઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. તો કૃષ્ણાજીનો ફેવરેટ મનુષ્ય કેવો છે, જે કૃષ્ણને ખૂબ ગમે એવો મનુષ્ય કોણ છે? તો જે મિત્ર અને શત્રુ બંને હારે સમાન તરીકે વર્તે છે ને. એમ નહીં કે મિત્ર છે તો ખૂબ સારેથી, શત્રુ છે તો ખૂબ જ આપણે કહીએ ને કે સરખેથી નહીં વાત કરે. પછી જે માન પણ સહન છે કરે છે અને અપમાન પણ સહન કરે છે, અને સેમ લે છે, ને એમની કે માનમાં ખૂબ ઊંચો અડી ગયો અને અપમાનમાં ખૂબ જ ડિપ્રેસ થઈ ગયો, એવું નથી, સમાન રહે છે. ઠંડી અને ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે. સમભાવયુક્ત એટલે એક જેવો ભાવ તરીકે રહે છે ને, એક જ ભાવ તરીકે રહે છે. પછી જે દુસંગતથી સદા અળગો રહે છે, એટલે કે જેને દુસંગત એટલે જે લોકો આપણે કહીએ ને કે ઘણા એવા હોય ને કે આપણે એને ઇંગ્લિશમાં કહીએ બેડ પર્સન, હે ને? બેડ પીપલ હોય ને ઘણા, તો તમને ખબર હશે તો, રાઈટ? તો જે લોકો ખરાબ કામો કરતા હોય એ બધા જે દુસંગત છે એનાથી દૂર રહેવાનું, એકદમ સદા મૌન ધારણ કરીને રહેવાનું, હે ને? મળે તે વસ્તુથી સંતુષ્ટ રહેવાનું, હે ને? સંતુષ્ટ રહીએ છે, જે નિવાસ માટેની પરવા કરતો નથી, અને એમને ખબર છે કૃષ્ણાજી મને સંભાળી લેશે, કૃષ્ણાજી નો ભક્ત થઈ જાય તો કૃષ્ણાજી આપોઆપ બધી વ્યવસ્થા કરી દે છે, જે જ્ઞાનમાં દૃઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય કૃષ્ણાજીને અત્યંત પ્રિય છે. તમને ખબર છે આ એક સ્ટોરી છે, હે ને? આ સ્ટોરી કોઈને કેવી છે કે હું કહું સ્ટોરી? બોલો. હા કયો મત. સોનલ માતાજી, તમને કેવી છે આ સ્ટોરી? હા માતાજી, કયો, તમે કયો સ્ટોરી. આ સ્ટોરી અમરીશ પ્રભુ અને દુર્વાસા મુનિની છે. જ્યારે એકાદશીનો બીજો દિવસ હતો ત્યારે અમરીશ પ્રભુ છે તે વ્રત તોડવાના જે હતા કે ત્યારે દુર્વાસા મુનિ ત્યાં આવે છે અને અમરીશ પ્રભુને કહે છે કે હું યમુના
સ્નાન કરવા જાઉં ત્યાં સુધી તું મારી વાટ જોજે અને આપણે હું આ સ્નાન કરીને આવું ત્યારે આપણે બંને પારણા કરી લઈએ. પણ જે બ્રાહ્મણો હોય છે તે અમીશ પ્રભુને કહે છે કે તમે ખાઈ લો અને તમે પારણા કરી લ્યો. તો અમરીશ પ્રભુ છે તે વ્રત તોડે છે અને તે ખાઈ લે છે. અને જ્યારે દુર્વાસા મુનિ સ્નાન કરીને આવે છે ત્યારે તે એકદમ ગુસ્સે થઈ જાય છે અને અમરીશ પ્રભુને મારવા એક રાક્ષસ ઉત્પન્ન કરે છે. અને અમરીશ પ્રભુ છે તે ભગવાનના મોટા બધા ભક્ત હતા. અને આ વાત છે તે વિષ્ણુજીને ખબર પડી જાય છે. ત્યારે તે પોતાનું ચક્ર છે તે દુર્વાસા મુનિની પાછળ છોડે છે અને ઓલો રાક્ષસ હતો તેનો પણ વધ થઈ છે અને દુર્વાસા મુનિ પાછળ ચક્ર મોકલે છે. તો દુર્વાસા મુનિ છે તે શિવજી પાસે જાય છે અને બ્રહ્માજી પાસે જાય છે. તો એ કહે છે કે આ તો કે તમે જે ચક્ર મોકલ્યું છે તમે તેની આગળ જાઓ. અને ત્યારે તે નારાયણ આગળ જાય છે. નારાયણ પણ કહે છે કે આ ચક્ર તો મેં મોકલ્યું છે પણ તમે એને અમીશ પ્રભુ પાસે જાઓ. એ મારા મોટા બધા ભક્ત છે. અને પછી જયારે દુર્વાસા મુનિ છે અમરીશ પ્રભુ છે નારાયણને કહે છે કે હવે દુર્વાસા મુનિને માફ કરી દો. ત્યારે તે ચક્ર શાંત થાય છે અને પછી દુર્વાસા મુનિ બચી જાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરી બોલ, કરેક્ટ હે ને? તો આ શ્રાપ કહે છે તો ભગવાન જે છે ને એ પોતાના ભક્તો ઉપર થોડીક સી પણ આંચ નથી આવવા દેતા અને ભક્તોની ખૂબ રક્ષા કરે છે ભગવાન, રાઈટ? અને આપણે કોઈ દી પણ ભગવાનના જે મહાન ભક્તો છે અને એમનું અપમાન ના કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ. તો આ રીતે આપણે ભગવાનની હંમેશા ભક્તિ કરતું રહેવાનું છે. હવે 12.20 માં કે છે યે તુ ધર્મામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત્પરમા ભક્તાસ્તેતિવ મે પ્રિયા. જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનો સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે તેવો ભક્ત મને અતિશય પ્રિય છે. ભગવાન હવે હજી એક ડેફિનેશન આપે છે કે ભગવાનને કેવા ભક્ત ગમે છે એના બારામાં હજી ડિટેલમાં કે છે ભગવાન કે જે ભક્ત અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને પોતાનું સર્વોપરી ધ્યેય માની એટલે સર્વોપરી ગોલ કૃષ્ણજીને માને છે અને કે બધાના ઉપર કૃષ્ણજી છે મારા માટે અને ખૂબ શ્રદ્ધાપૂર્વક કૃષ્ણજીમાં પરાયણ રહે છે એવા ભક્તો કૃષ્ણજીને અત્યંત પ્રિય હોય છે. એને તમે જોવો છો અહીંયા કોણ કોણ છે? જો રામ ભગવાન અને હનુમાનજી છે, એને પછી નરસિંહ ભગવાન અને પ્રહલાદ મહારાજ છે અને કૃષ્ણજી અને સુદામાજી છે ને. તો આવા જે ભક્તો છે જે ભગવાનની ખૂબ ભક્તિપૂર્વક સેવા કરે છે અને સદૈવ ભગવાનનું ચિંતન કરતા હોય છે, ભગવાનમાં પરાયણ રહે છે, એવા ભગવાનને ખૂબ પ્રિય છે એવા ભક્તો. તમને ખબર છે વિલ સ્મિથ, હોલીવુડ એક્ટર ઓન ભગવદ ગીતા. ઓકે, વિલ સ્મિથ આ તમને ખબર હશે ઇફ યુ હેવ એવર લાઈક કમ અક્રોસ ઇંગ્લિશ મૂવીઝ, અગર તમે કોઈ દી જોયું હશે, તમને થોડું પણ આઈડિયા હશે. તો આ એક ખૂબ જ ફેમસ હોલીવુડનો એક્ટર છે, એટલે જે લોકો ઇંગ્લિશ મૂવીઝ છે ને એમાંનો એક ખૂબ ફેમસ એક્ટર છે. તો એ કે છે આઈ હેવ સ્ટાર્ટેડ રીડિંગ ભગવદ ગીતા, અર્જુન ઇનસાઇડ મી હેઝ સ્ટાર્ટેડ અવેકનિંગ. એટલે કે જેમાં જે મેં ભગવદ ગીતાનું અનુસરણ કર્યું ને એમે વાંચવાનું લીધું, તો જ્યારે જે મેં વાંચ્યું તો એમને એમ લાગ્યું કે એમના અંદરના જે અર્જુન છે અને એમને એ જાગવા લાગ્યો છે અને ભક્ત બનવા લાગે છે, રાઈટ? તો આપણે નવું જે સેવા જોઈતી હે ને આપણે આમાં કરી શકીએ શ્રવણ કીર્તન સ્મરણ. અને શ્રવણ એટલે હિયરિંગ, રાઈટ? હિયરિંગ ઓફ ગોડ્સ લીલાસ એન્ડ સ્ટોરીઝ. ઘણા બધા શ્રવણ માટે આપણે કહીએ કે કથાઓ ચાલતી હોય છે ને, કથાઓ છે. પછી એ કથા સાંભળી શકીએ આપણે, ભગવદ્ ગીતાના ક્લાસીસ કરી શકીએ, રાઈટ? આપણે ભગવાનનું મતલબ ભગવાનના ભજન વગેરે પણ સાંભળી શકીએ જે વૈષ્ણવે લખ્યા હોય એ.
પછી કીર્તન કરી શકે અને આપણે એમના ગ્લોરીઝ ગાઈ શકે, કૃષ્ણાજીના ભજન ગાઈ શકીએ, માળા કરી શકે અને બધા ફ્રેન્ડ્સ હારે મળીને સંકીર્તન કરી શકીએ, ફેમિલી હારે મળીને સંકીર્તન કરી શકે, પછી સ્મરણ કરી શકે. સ્મરણ શું? તો આપણે સ્મરણ કેવી રીતે કરશું? ભગવાનના નામ જપ કરીને, હે ને? તમને ખબર છે આ એક કૃષ્ણા બુક છે, આઈ હેવ ઇટ વિથ મી, હું તમને દેખાડું. એક આ કૃષ્ણા બુક છે, જો દેખાય છે બધાને? આ કૃષ્ણા બુક છે, ભગવદ ગીતાની પાછળ શું છે? કૃષ્ણની પાછળ એટલે ભગવત, તમે જે હાથમાં ભગવદ ગીતા લીધી એની કૃષ્ણની પાછળ શું છે? આ તો મેં કૃષ્ણા બુક લીધી છે. ઓકે, તો આ કૃષ્ણા બુક છે, આમાં ભગવાનના ઘણી બધી સ્ટોરીઝ છે. ઓકે, જેમ અહીંયા તમે જોવો છો કે ઘણી બધી સ્ટોરીઝ છે. વેટ, હું બ્લર ઓફ કરીને દેખાડું તમને. જો ઘણી બધી કૃષ્ણાજીની સ્ટોરીઝ છે, હે ને? આ રીતે આ બધા પિક્ચર્સ છે નાના નાના મસ્ત, અને ભગવાનની ઘણી બધી લીલાઓના બારામાં ચર્ચા થઈ છે. પછી ફૂલ બુક છે, એના ઉપર સ્ટોરીઝ વગેરે બધી છે, રાઈટ? તો આ બધી જે સ્ટોરીઝ છે આ આપણે વાંચી શકીએ, કૃષ્ણજીનું સ્મરણ કરી શકીએ, હે ને? એક ટાઈપથી આપણે એમની લીલાઓ વાંચી રહ્યા છે અને તેમની સેવા કરીએ છીએ જ્યારે આપણે બધું વાંચીએ છીએ ત્યારે, રાઈટ? તો આ એક કૃષ્ણા બુક છે. તો આવી રીતે આપણે હંમેશા કન્ક્લુઝનમાં કૃષ્ણજીનું મહામંત્ર જે છે, હરે કૃષ્ણ મહામંત્ર, આપણે એનો જાપ કરવો જોઈએ. ચાલો બધા એક સાથે મળીને જાપ કરીએ. બધા વિડીયો ઓન કરી લો, બંને હાથ ઊંચા કરી લો અને અનમ્યુટ કરી લો. ઓકે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે દાદાજી. કૃષ્ણ.